વાહ ભાઈ શામપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આજે આપણી સંસ્થામાં એક ઓટિઝમ દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આજે આખો મહિનો છે એ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે બાળકો ઓટિઝમનો શિકાર બન્યા હોય, એ ઓટિઝમ એક દિવ્યાંગતાનો પ્રકાર છે, એમાં જે પોતાની રીતે સ્વલીન સતત રહેતા હોય એ ઓટિઝમની એક વ્યાખ્યામાં આવે છે। એટલે એવા બાળકોને કઈ રીતે વિકાસ થાય એના અનુસંધાન આજે અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજે આપણી સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે। હનુમાન જયંતિના ભાગરૂપે પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમની સાથે સાથે આપણી સંસ્થામાં આ બાળકો કઈ રીતે વિકાસ થાય, તેમનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય એવા સતત પ્રયત્નોના ભાગરૂપે આપણો એક જે બગીચો છે એનું રિનોવેશન કરી અને નવા એમાં ઇક્વિપમેન્ટ મૂકી અને આજે બગીચાનું ઓપનિંગ કરેલ। એમાં સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા ઉપસ્થિત રહેલ અને બાળકોને અલગ અલગ રમતમાં કઈ રીતે વિકાસ થાય, સાંજનો સમય હોય ત્યારે બાળકો કઈ રીતે રમી શકે, આવા એક શુભ હેતુથી એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમની સાથે સાથે પણ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, કારણ કે આ દિવ્યાંગો છે તેમને પણ પોતાની જે અંદર રહેલી સુસુપ્ત જે પ્રવૃત્તિઓ છે તે બહાર લે, એના અનુસંધાને આજે એક સ્વિમિંગ પુલ એમનું પણ લોકાર્પણ કરેલ। એમાં પણ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહેલ। સાથે સાથે આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે, એટલે જે 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે, દિવ્યાંગોને મતદાન માટે જાગૃત કરવા માટેનો સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો અને જે દિવ્યાંગો 18 વર્ષથી ઉપરના છે તે સમય અનુસાર મતદાન કરે અને સારું મતદાન થાય, દિવ્યાંગો પણ પોતાનો મતનો અધિકાર ભોગવે એવા માટે સતત સરકાર જે પ્રયત્નશીલ છે, જે સમાજ સુરક્ષા અધિકારીના નેજા હેઠળ આજે આ દિવ્યાંગો માટે ચૂંટણી માટે જે અવેરનેસનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો। ખરેખર સમાજ સુરક્ષા અધિકારી અને જે આ ચૂંટણીનો વિકાસ માટેનો જે કાર્યક્રમ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જી, આજે બાળકો આપણી સંસ્થા છે એ બીજા કરતાં અલગ કઈ રીતે, અને આજે જે બાળકો ખુશ હતા એના વિશે શું કહેશો? આમ તો બીજી સંસ્થાથી અને આપણી જે સંસ્થામાં બાળકો છે એમાં અલગતા એ રીતે છે કે આપણા બાળકો અનાથ અને સિંગલ વાલીવાળા છે, આખા ગુજરાતમાંથી બાળકો આવે છે, એમાં પણ વિકાસ કઈ રીતે થાય ને એ મારો પ્રથમ પ્રાયોરિટી હોય। તો નાનું બાળક છે એ અમુક તો 1.5 વર્ષનું છે, તો ધીમે ધીમે ખોરાક આપીને વિકાસ કરીએ, પછી મોટું થાય તો કસરત કરાવતા પણ જે અન્ય પ્રવૃત્તિઓ છે, રમતગમત છે, એમાં કઈ રીતે આગળ વધે। આપ જાણો છો એમ સમગ્ર જિલ્લાનો ખેલ મહાકુંભ પણ અહીંયા થાય છે, જે સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આવે છે, એવી જ રીતે પોતામાં કઈ રીતે આગળ વધે તો એના માટે આ અલગ અલગ જે સંસ્થામાં જે આવતા માણસો પણ બાળકોને કઈ રીતે સારી રીતે સાચવી શકે અને સમાજમાં એક અવેરનેસ થાય, એના માટે આ સંસ્થા સતત દિવ્યાંગો માટે સારા વિકાસ થાય દિવ્યાંગોનો એવા સતત પ્રયત્નો કરતી રહે છે। એટલા માટે આ સંસ્થા અલગ છે, કારણ કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રહેતા દિવ્યાંગોને સાધન સહાય, કેલિપર્સ તેમજ હાથ પગની ખામી હોય તો એને હાથ પગ આપવા એવા અલગ અલગ દાતાઓનો સહકાર જે કેમ્પો કરે છે, એટલે ટૂંકમાં દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય, અહીંયા રહેતા અને બહાર રહેતા બધા માટે આ સંસ્થા સતત કામ કરે છે, એટલે આ સંસ્થા અલગ પડે છે દિવ્યાંગો માટે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।